સુરત શહેર પોલીસનો ગુંડાઓને સંદેશ લિંબાયત વિસ્તારમાં ડિમોલિશન માથાભારે તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો સરકારી જગ્યા પર કબજો શ્રી રામ મંદિરની બાજુમાં બનાવવામાં આવ્યો હતો ગેરકાયદેસર જીમ માથાભારે હશીમ ઉર્ફે ભૈયાસ ગેંગનો સરકારી જગ્યા પર કબજો ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં સુરત પોલીસની કામગીરી લિંબાયતમાં ભાવનાનગર ખાતે એસએમસીની જગ્યા પર હાસિમ ગેંગે કબજો કર્યો હતો બે લોકો પર કર્યો હતો હાસિમ ગેંગે જીવલેણ હુમલો રીઢા આરોપી છે માથાભારે ઇમરાન ભાવનગરમાં જાહેરમાં મહિલાઓની હાજરીમાં થયો હતો હુમલો સુરત શહેર પોલીસના બંદોબસ્ત વચ્ચે એસએમસી દ્વારા કરાઈ કાર્યવાહી ચેતનજી બુંદેલા ટીવી 18 ન્યૂઝ સુરત આસિમ સિદ્દીકી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામે આવ્યું છે ને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ 20થી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવેલું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ ઝોન 2 અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે।